આજે તો શાકભાજીમાં કંઈ ખાસ ગરાગી નથી એટલે કંઈ વેપાર આવ્યો નહીં. તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું આરકે બ્લોગ GJ3માં. આપણે સવારમાં ઉઠીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અને આપણે જવાનું શાકભાજી વેચવા. એટલે આપણે પછી તો આવી ગયા આપણી રેકડીએ. જોઈ શકો છો આપણી રેકડી કમ્પ્લીટ ગોઠવાઈ ગઈ. પપ્પાજી વાંહે ભરતા હતા ને આપણી રેકડી કમ્પ્લીટ ગોઠવાઈ ગઈ. અને પછી તો આપણે જવાનું હતું વેચવા. અને આપણે આવી ગયા પછી સીધા હાઈવે ટુ હાઈવે જવા માટે શાકભાજી વેચવા. સોસાયટીમાં જવાનું પેલા આપણે રેકડી લઈને આવી ગયા હાઈવે ઉપર તડકો હતો અને ધૂળ ઉઠતી હતી. જુઓ તમે, બહુ કંઈ ખાસ મસ્ત વાતાવરણ હતું નહીં. પછી તો ભોગી ગયા હતા સોસાયટીમાં. આપણે આ જો આપણી કંઈક સોસાયટી છે ને અહીંયા આપણે શાકભાજી વેચી રહ્યા છીએ. અને પછી તો બપોર થઈ ગયા હતા ને શાકભાજી એટલું વધુ હતું ને પછી તો આપણે રેકડી હકેલવાની હતી ને પછી તો આપણે 240 ઝડપમાં રેકડી હકેલીને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો જોઈ શકો છો આપણે હાલે જઈએ સીધા ઘરે. ને આપણો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને પછી તો પોગી ગયા હતા ઘરે અને ઘરે પોગીને રેકડી કરી દીધી મસ્ત મજાની પાર્ક. અને પછી તો આપણે રેકડી ઉતારી દીધી ઘરે અને પછી તો બે ગયા હતા વેપાર ગણવા. અને આજનો વેપાર કેટલો હતો કહી દઉં, ખાલી 1100 રૂપિયા. કેમ કે આજ કંઈ ખાસ ગરાગી હતી નહીં. પછી તો આઈન પડી ગઈ ને અશ્વિનભાઈ રેકડી ભરી દીધી. તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અશ્વિનભાઈ જશે વેચવા. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.